न्यूज हेडलाइन स्पॉन्सर्ड बाय तुलसी चा कड़क शुरुआत ज्યાં સફળતા નિશ્ચિત ત્યાં। તો પીએમ મોદી આજે કચ્છના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે। લખપત ગુરુદ્વારામાં પ્રકાશ વર્ષનો સમાપન કાર્યક્રમ યોજાશે। ઉજવણીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે। લખપત ગુરુદ્વારામાં ચાલી રહ્યો છે પ્રકાશ વર્ષ સમારોહ, જેમાં વર્ચ્યુઅલી જોડાશે પીએમ નરેન્દ્ર મોદી। તો પીએમ કચ્છના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે। લખપત ગુરુદ્વારામાં પ્રકાશ વર્ષનો સમાપન કાર્યક્રમ યોજાશે। ઉજવણીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપવાના છે। તો લખપત ગુરુદ્વારામાં ચાલી રહ્યો છે પ્રકાશ વર્ષ સમારોહ। તો પીએમ મોદી આજે કચ્છના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાવાના છે। લખપત ગુરુદ્વારામાં પ્રકાશ વર્ષનો સમાપનનો આ કાર્યક્રમ છે। તો ઉજવણીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપવાના છે। લખપત ગુરુદ્વારામાં ચાલી રહ્યો છે પ્રકાશ વર્ષ સમારોહ। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। જી મેહુલ, કેટલા વાગ્યાનો કાર્યક્રમ છે? પીએમ વર્ચ્યુઅલી જોડાવાના છે કાર્યક્રમમાં? जी ચોક્કસથી વાત કરી તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના લખપત ગુરુદ્વારામાં પ્રકાશ વર્ષના સમારોહમાં છે તે વર્ચ્યુઅલી જોડાવાના છે। આ 11 વાગે કાર્યક્રમ છે તે શરૂ થવાનો છે। તો બીજી બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે કચ્છના પ્રવાસે આવવાના છે। મુખ્યમંત્રી લખપત ખાતે જે પ્રકાશ વર્ષની ઉજવણી ચાલી રહી છે તેમાં તેઓ પણ સહભાગી થશે। તો લખપતના જે ગુરુદ્વારા ખાતે છે તે છેલ્લા 3 દિવસથી છે તે આ સમારોહ છે પ્રકાશ વર્ષનો તે ચાલી રહ્યો છે। વડાપ્રધાન છે આપણા નરેન્દ્રભાઈ મોદી તેઓ પણ વર્ચ્યુઅલી જોડાઈને સંબોધન કરશે। જી, ત્યાંના લોકોમાં કઈ રીતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે પીએમ ખુદ વર્ચ્યુઅલી જોડાવાના છે, તેને લઈને પણ? ચોક્કસથી વાત કરીએ તો ત્યાંના જે લખપત ખાતે ગુરુદ્વારા છે ત્યાં દર વર્ષે છે તે આવી રીતના સમારોહ છે તે યોજાતો હોય છે। અને આજે જ્યારે વડાપ્રધાન ખુદ આનામાં વર્ચ્યુઅલી જોડાવાના છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ છે। જે શીખ સમુદાય છે ત્યાં કને મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને તમામ જગ્યાએથી આખા દેશમાંથી અલગ અલગ જગ્યાએથી છે તે શીખ સમાજ છે તે આ કાર્યક્રમમાં આવશે અને હાલ પૂરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જી મેહુલ, આપનો આભાર અમારી સાથે જોવા બદલ। પંચમહાલમાં ફ્લોરા કેમિકલ કંપનીમાં વિસ્ફોટ મામલે ખુલાસો થયો છે। જીપીસીબીએ કંપનીનો યુનિટ બંધ કરવા આપી છે ક્લોઝર નોટિસ। જીપીસીબીએ 1 કરોડનો દંડ પણ ફટકાર્યો હોવાની માહિતી મળી છે। MMP2 પ્લાન્ટના રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો। 16 ડિસેમ્બરે વિસ્ફોટમાં 7 લોકોના મોત થયા હતા, 22 લોકો ઘાયલ થયા હતા। તપાસમાં પોલીસ સાથે એફએસએલના 4 નિષ્ણાતો પણ જોડાયા હતા। એફએસએલના રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી થશે। હાલમાં યુનિટ અધિકારીઓના લેવાઈ રહ્યા છે નિવેદન। તો અંગે જે બધું અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ પાસેથી। જી રાજેશ, શું અપડેટ છે અને ખાસ કરીને યુનિટના જે નિષ્ણાત છે તે લોકોના પણ નિવેદન, યુનિટના જે અધિકારીઓ છે તેમના નિવેદન લેવાઈ રહ્યા છે? जी बिल्कुल संध्या 16 डिसेम्बरे जे पंचमहाल जिल्लाના ગોગંબા પાસે રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરોકેમિકલમાં રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો। MPP2 જે પ્લાન્ટ છે તેના રિએક્ટરમાં બ્લાસ્ટ થતા 5 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા અને 22 જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હતા। જેના બાદ જે પોલીસ છે તેના દ્વારા એક ખાસ તપાસ ટીમની નિમણૂક કરવામાં આવી હતી અને ટીમ દ્વારા ગુજરાત રાજ્યના અનેક જે વિવિધ શહેરોમાંથી જે 4 જેટલા જે નિષ્ણાતો છે એફએસએલની ટીમના તેમને બોલાવવામાં હતા, તેમજ જે પંચમહાલ જિલ્લાની સ્થાનિક એફએસએલની ટીમ છે તેના દ્વારા વિવિધ પ્રકારે જે ચકાસણી કરવામાં આવી હતી અને જેની કામગીરી ગઈકાલે પૂર્ણ થઈ છે। આ સાથે સાથે જીપીસીબી છે તેના દ્વારા પણ અહીંયા તપાસ કરવામાં આવી હતી। ગાંધીનગરથી પણ જીપીસીબીની ટીમ આવી હતી અને જીપીસીબીની ટીમ દ્વારા તપાસ કરી હતી અને પ્રાયોગિક ધોરણે હાલના તબક્કે જે પ્લાન્ટ છે, યુનિટ છે તેને સંપૂર્ણપણે બંધ કરવાની ક્લોઝર નોટિસ પણ પાઠવવામાં આવી છે। સાથે સાથે એક જાણકારી મળી રહી છે કે કંપનીને જે મધ્ય ગુજરાતમાં સૌથી વધુ કહી શકાય એવો 1 કરોડ રૂપિયા દંડ પણ ફટકારવામાં આવવાની એક જાણકારી મળી રહી છે સૂત્રો પાસેથી। જો વાત કરવામાં આવે તો હાલ જે અંદર દાજી ગયા હતા તેઓના પણ નિવેદનો લેવામાં આવ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં જઈને પોલીસે નિવેદનો લીધા છે। જેના બાદ ગઈકાલથી જે કંપનીના જે જવાબદાર અધિકારીઓ છે તેમના નિવેદનો લેવાના શરૂ કરવામાં આવે છે। આ જે નિવેદનો અને જે એફએસએલનો અહેવાલ છે, જે અહેવાલ આવ્યા બાદ જે કસૂરવાર જણાશે તેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની પણ શક્યતાઓ નકારી શકાય એમ નથી। જી જી આપનો આભાર। મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ફરી એક વખત કચેરીમાં દરોડા પાડ્યા અને ગેરરીતિ આચરીને સરકારી તિજોરીને લગાવેલા કરોડોના ચૂનાનો પર્દાફાશ કર્યો અને સાથે જ ધક્કા ખાઈ રહેલા અરજદારોની સમસ્યાનું પણ નિરાકરણ લાવવા માટે પ્રયાસ કર્યા।
આ દ્રશ્યો વડોદરાના માંડલપુરના છે કે જ્યાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઓચિંતા મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રારની કચેરીમાં પહોંચી ગયા અને તપાસ શરૂ કરી, કારણ કે આ કચેરીમાં ઓછી જંત્રીથી દસ્તાવેજો કરાતા હોવાની અનેક ફરિયાદો મળી હતી. તપાસ અને દસ્તાવેજોની ચકાસણી કરતા ખુલાસો થયો છે કે અહીં 4 દસ્તાવેજમાં 11 થી 12 કરોડની ઓછી જંત્રી વસૂલાઈ છે. આ 4 થી 5 દસ્તાવેજોની અંદર આ જંત્રી ઓછી લેવાયાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે. એક દાખલા તરીકે જંત્રી લેવાવી જોઈતી હતી 8,000ના ભાવથી, લેવાઈ છે 4,000ના ભાવથી. મંત્રીએ છેલ્લા 6 વર્ષના તમામ દસ્તાવેજોની ચકાસણીના આદેશ આપ્યા છે અને જ્યાં ઓછી જંત્રી વસૂલાય છે તેમની પાસેથી બાકીની જંત્રી વસૂલવા અને ન ચૂકવે તો કાર્યવાહીની સૂચના આપી છે. સામેથી આવીને ભરશે તો એવું સમજાશે કે આ ક્ષતિ થયેલી છે, પરંતુ બદઇરાદાપૂર્વક છુપાવેલી હશે તો એ પણ ખ્યાલમાં આવશે. કારણ કે એક જ વ્યક્તિએ જો વારંવાર ઓછી જંત્રીથી દસ્તાવેજ કરાવ્યા હોય તો તેમાં તેનો બદઇરાદો સ્પષ્ટ જણાય છે. આ ઉપરાંત અહીં મામલતદાર કચેરીમાં એક ગરીબ મહિલા પોતાની દીકરી માટે બક્ષીપંચ સર્ટિફિકેટ લેવા ધક્કા ખાઈ રહી હતી, પરંતુ યોગ્ય જવાબ નહોતો મળતો. આ મહિલાનું કામ પણ માત્ર 2 દિવસમાં પૂર્ણ કરવા મંત્રીએ આદેશ આપ્યા છે. તમારી પાસે હમણાં જ મોકલું છું, તમારે જ એને મદદ કરવાની, અને એ નાગરિક છે તમારી જેમ જ, એ લોકોના પૈસે જ આપણે પગાર મળે છે બધાને. એમનું કામ આજે જ થઈ જવું જોઈએ, ઓછામાં ઓછું 2 દિવસ, વધારે આપીએ તમને ટાઈમ તો 2 દિવસ, બરાબર ને? હા, શું નામ બેન તમારું? મારું નામ શકુબેન છે. મહેસૂલ મંત્રી બન્યા બાદ રાજેન્દ્ર ત્રિવેદી અનેક કચેરીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી ગેરરીતિનો અંત લાવી ચૂક્યા છે. આ રીતે અધિકારીઓની મનમાનીને દૂર કરી નાગરિકોની સમસ્યા દૂર કરવાના તેમના પ્રયાસોને લોકો આવકારી રહ્યા છે. અંકિત ગોંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો વાજપેયીજીનો જન્મ જયંતિ અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે. તો સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો સદૈવ અટલ સ્મારક પાસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે. વાજપેયીજીએ કરેલા કામ, તેમની સ્મૃતિ જે મનમાં છે. परिस्थितियों से लड़े, एक स्वप्न टूटे तो दूसरा गढ़े. राजधानी दिल्ली में मौसम बहुत सर्द है, लेकिन इन सब के बावजूद बड़ी तादाद में लोग अटल जी को श्रद्धांजलि अर्पित करने समाधि स्थल सदैव अटल पर उपस्थित हैं. अटल जी को भारत के प्रति उनके निस्वार्थ समर्पण और 50 से अधिक वर्षों तक देश और समाज की सेवा करने के लिए भारत का सर्वोच्च नागरिक सम्मान भारत रत्न 2015 में दिया गया. माननीय प्रधानमंत्री का आगमन होता हुआ उनका अभिनंदन कर रहे हैं देश के गृह मंत्री, उनके साथ हैं रक्षा मंत्री, लोकसभा अध्यक्ष और भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष. प्रधानमंत्री नरेंद्र मोदी ने अटल जी के सुझाए गए कई कार्यक्रमों को जमीनी स्तर पर सफल बनाने में अहम भूमिका निभाई है. अटल जी की सोच देश के हर नागरिक को विकास की मुख्य धारा से जोड़ने की रही. मौजूदा सरकार भी उनके ही पदचिन्हों पर आगे चल रही है. अटल जी चाहते थे कि भारत एक बार फिर जगत गुरु की भूमिका में आगे बढ़े. आज भी तमाम कोशिशें इसी दिशा में हो रही है. वित्त मंत्री निर्मला सीतारामन, शहरी और आवासन मंत्री हरदीप सिंह पुरी भी इस अवसर पर यहां मौजूद हैं.
वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल भी इस अवसर पर मौजूद हैं। अटल जी के परिवार के सदस्य भी इस अवसर पर मौजूद हैं। अटल जी से जुड़े हर लोग समझते हैं, जानते हैं कि वो कितने महान व्यक्तित्व के धनी थे। वो जनता की बातों को ध्यान से सुनते थे और उनकी आकांक्षाओं को पूरा करने का भरपूर प्रयास करते थे। उनके कार्य राष्ट्र के प्रति उनके समर्पण को दिखाते थे। कई अवसरों पर उन्होंने सृजन के बारे में अपने विचार रखे। एक हाथ में सृजन, दूसरे में हम प्रलय लिए चलते हैं। सभी कीर्ति ज्वाला में जलते, हम अंधियारे में जलते हैं। आंखों में वैभव के सपने, पग में तूफानों की गति हो। राष्ट्रभक्ति का ज्वार न रुकता, आए जिस जिसकी हिम्मत। अटल जी कहते थे कि भारत जमीन का टुकड़ा नहीं, जीता जागता राष्ट्र पुरुष है। हिमालय इसका मस्तक है, गौरी शंकर शिखा है। कश्मीर किरीट है, पंजाब और बंगाल दो विशाल कंधे हैं। विंध्याचल कटी है, नर्मदा करधनी है। पूर्वी और पश्चिमी घाट दो विशाल जंघाएं हैं। कन्याकुमारी इसके चरण हैं, सागर इसके पग पखारता है। पावस के काले काले, और इस बीच माननीय राष्ट्रपति रामनाथ कोविंद का आगमन अटल जी की समाधि सदैव अटल पर होता हुआ। माननीय राष्ट्रपति का अभिवादन कर रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी, और साथ में गृह मंत्री हैं, रक्षा मंत्री हैं, वाणिज्य और उद्योग मंत्री हैं और तमाम गणमान्य लोग हैं। आज अटल बिहारी वाजपेयी की जयंती है और उनकी जयंती के अवसर पर नई दिल्ली स्थित उनके समाधि स्थल सदैव अटल पर पुष्पांजलि कार्यक्रम का आयोजन किया गया है। पूरा राष्ट्र आज उन्हें याद कर रहा है और अपने अपने ढंग से उन्हें श्रद्धांजलि अर्पित कर रहा है। वाजपेयी का राजनेता रूप बड़ा था या साहित्यकार रूप, ये चर्चा शोधार्थियों के लिए अच्छा विषय है, पर उन्होंने इन दोनों क्षेत्रों में समन्वय कर अपने व्यक्तित्व का निर्माण किया था। प्रधानमंत्री के लिए अटल जी को याद करना अपने गुरु को याद करने जैसा है, अपने पिता को श्रद्धा सुमन अर्पित करने जैसा है। अटल जी एक व्यक्ति नहीं बल्कि अपने आप में एक ऐसी महान संस्था थे जो गंगा की तरह हिमालय की विभिन्न नदियों और धाराओं को अपने पन से समाहित कर जीवन के संघर्षों से तपकर सागर की तरह अथाह हो गए। ये अथाह सागर अपने पीछे ऐसी अमिट छाप छोड़ गया जो प्रेरणा का अतुलनीय महान स्रोत भी है और विभिन्न विचारधाराओं को सम्मान करने का मन मस्तिष्क भी। अटल जी को नमन कर आज भी उनके पद चिन्हों पर चलने का प्रयास
लोकसभा अध्यक्ष ओम बिड़ला। भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष जगत प्रकाश नड्डा जी, रक्षा मंत्री राजनाथ सिंह, गृह मंत्री माननीय अमित शाह जी, अटल जी की दत्तक पुत्री नमिता और उनके परिवार के सदस्य, अटल जी के सहयोगी और वरिष्ठ राजनेता विजय मल्होत्रा, वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल, वित्त मंत्री निर्मला सीतारामन, केंद्रीय मंत्री हरदीप सिंह पुरी, अटल जी राष्ट्रीय एकता को सुदृढ़ बनाने के संकल्प के साथ राजनीति में आए और उसका प्रकटीकरण और परिस्थितियों के मुताबिक नवीनीकरण भी उन्होंने समय समय पर किया। अटल जी ने भारतीयकरण को नई परिभाषा से गूंथा। वे मानते थे कि परायों को अपना बनाने का नाम है भारतीयकरण, परकीय को स्वकीय का स्वरूप देने का नाम है भारतीयकरण। ये कार्य अनादिकाल से चला आ रहा है और ये यज्ञ अनंत काल तक चलेगा। जिस प्रकार भारतीयकरण का संबंध एक वर्ग से नहीं संपूर्ण समाज से है, उसी प्रकार भारतीयकरण की परिधि में जीवन का केवल एक अंग नहीं समग्र जीवन आता है। और यहां जो तमाम लोग उपस्थित हैं वो कहीं ना कहीं अटल जी के जीवन से, उनके सिद्धांतों से प्रेरित हैं और उनके बताए रास्तों पर ही आगे चल रहे हैं। इस अवसर पर श्रुति माथुर और उनके सहयोगी भजनों के माध्यम से अटल जी को श्रद्धांजलि अर्पित कर रहे हैं। बंधु दीनेश दानव दया
दिव्यांग श्री चंद्रवीर जी संगीत में श्रद्धांजलि अर्पित कर रहे थे श्रद्धेय अटल जी को, और अब सुकृति एवं अविरल माथुर संगीत में श्रद्धांजलि प्रस्तुत करेंगे। आप बीजेपी प्रदेश दिल्ली के सांस्कृतिक प्रकोष्ठ के सह संयोजक हैं। ओम। भारत रत्न श्रद्धेय अटल जी को सादर नमन एवं आप सभी को सादर प्रणाम। प्रस्तुत है राम भजन। पायो जी मैंने राम रतन धन पायो। पायो जी मैंने राम रतन धन पायो। पायो जी मैंने राम रतन धन पायो। पायो जी मैंने वस्तु अमोलिक दी मेरे सतगुरु। આગળ વધીએ તો ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર ફરી એક વખત પદયાત્રા યોજી રહ્યા છે અને જેની શરૂઆત 26 ડિસેમ્બરથી થશે। કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ બનાવ્યા બાદ અલ્પેશ ભાજપ માટે મહત્વનો ચહેરો બની ગયા છે। हमारी ताकत, हमारा कमिटमेंट, हमारी शक्ति ने कोई नजरअंदाज नहीं कर सकता। ભાજપના ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર દોઢ મહિનામાં બીજી વખત પોતાની શક્તિનું પ્રદર્શન કરવા પદયાત્રા યોજી રહ્યા છે। જો કે અલ્પેશના મતે તેમના સંગઠન ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ માટેનો આ કાર્યક્રમ છે, જેનું નામ મા આદિશક્તિ પદયાત્રા અપાયું છે। માં ચેહરના ધામ મરતોલીથી બહુચરાજી સુધી યોજાનાર આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ઠાકોર ક્ષત્રિય સેનાના કાર્યકરો જોડાશે। વિધાનસભાની ચૂંટણી પહેલા આ પદયાત્રાને અલ્પેશના શક્તિ પ્રદર્શન તરીકે જોવાઈ રહ્યું છે। કોઈ પણ રીતે તમારે જોવું હોય તો જોઈ શકો। કોઈ કે પોલિટિકલ તો પોલિટિકલ જુઓ, કોઈ કે શક્તિ પ્રદર્શન તો શક્તિ પ્રદર્શન સમજો, પરંતુ સંગઠન નિરંતર પ્રક્રિયા છે। ભૂમિકા તો પાર્ટી નક્કી કરશે, લોકો નક્કી કરશે, પરંતુ એટલું ચોક્કસ કહી શકું કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ઓબીસી એસસી એસટી એકતા મંચ જે ગરીબો, વંચિતો, પછાતો માટે કામ કરે છે, આવનારી સરકાર કોઈ પણ બને અમને નજરઅંદાજ નહીં કરી શકાય। આ વખતે પણ અમારો જે રોલ લેવાનો છે એ રોલમાં અમારી તાકાત, અમારા કમિટમેન્ટ, અમારી શક્તિને કોઈ નજરઅંદાજ નહીં કરી શકાય। અગાઉ નવેમ્બરમાં પણ અલ્પેશે આત્મદર્શન યાત્રા કરી હતી, જેની ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે પણ પ્રશંસા કરી હતી। ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનું જોરદાર પ્રભુત્વ છે, ત્યારે અલ્પેશની આ પદયાત્રાનું ઘણું મહત્વ છે। મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। न्यूज़ हेड